જૂનાગઢ જિલ્લા પંચાયતની ચોથી સાધારણ સભામાં આખરે લાંબી ખેંચતાણ બાદ વિવિધ સમિતિઓના અધ્યક્ષોની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ। સામાન્ય સભામાં કુલ 8 સમિતિઓના ચેરમેનોની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી, જ્યાં 22 મે 2024ના રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સરસાભાઈ બેઠકના સભ્ય લીનાબેન વિપુલભાઈ કાવાણીને ઉપપ્રમુખ તરીકે કરવામાં આવ્યા છે, જ્યાં માંગરોળ ઓજી બેઠકના સભ્ય જેઠાભાઈ ચુડાસમાની વરણી થઈ ચૂકી છે। પ્રથમ 2.5 વર્ષ માટેના પદ સામાન્ય બેઠક ઉપરથી ચૂંટાયેલા મહિલા માટે અનામત હતું। જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી ભાજપે 23 બેઠકોને જીતને બહુમતી મેળવી છે, તો આ કોંગ્રેસને આ વખતે પણ એક પણ બેઠક મળી નથી, જ્યાં નિયુક્ત થયેલા 8 ચેરમેનોમાંથી 3 નોન મેટ્રિક અને 3 ધોરણ 12 પાસ અને 2 સ્નાતક છે। આજે જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે વિવિધ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનશ્રીઓને પોતાના પદનો વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું। આજ રોજ કારોબારી સમિતિના ચેરમેન તરીકે રતિલાલ ખીમજીભાઈ લાડાણી, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી હર્ષાબેન વિનોદભાઈ સોસાણી, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ઇન્દુબેન ભરતભાઈ ચાવડા, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે ચિરાગભાઈ જમનાદાસભાઈ રાજાણી, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે જીતુભાઈ બચુભાઈ સિસોદિયા, સિંચાઈ સહકાર ખેતીવાડી અને પશુપાલન સમિતિના ચેરમેન તરીકે શ્રી જિગ્નેશભાઈ દિલીપભાઈ છૈયા,